તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર. તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કોઈપણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો. 45 વર્ષીય નીતિન નબીન આજે પીએમ મોદી અને અમિત શાહની હાજરીમાં ભાજપના 12મા અને સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. પીએમ મોદીએ કાર્યકરોને સંબોધતા કહ્યું કે પક્ષમાં નીતિનજી મારા બોસ છે અને હું એક કાર્યકર છું. હવે તેઓ મારો સીઆર એટલે કે કોન્ફિડેન્શિયલ રિપોર્ટ લખશે. પીએમએ વૈશ્વિક બેવડા ધોરણો પર સવાલ ઉઠાવતા કહ્યું કે દુનિયાના શક્તિશાળી દેશો ઘૂસણખોરોને કાઢે ત્યારે કોઈ નથી પૂછતું, પણ ભારત રાષ્ટ્રીય સુરક્ષા માટે પગલાં લે તો સવાલો થાય છે. પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે તેઓ 1 લાખ એવા યુવાનોને રાજકારણમાં લાવવા માંગે છે જેમના પરિવારનો કોઈ રાજકીય ઇતિહાસ ન હોય. પીએમએ ઉમેર્યું કે દેશમાં હવે સ્થિરતા અને સુશાસનનું ભાજપ મોડેલ સ્થાપિત થયું છે અને આગામી 25 વર્ષ વિકસિત ભારતના નિર્માણ માટે અત્યંત મહત્વના છે. ગુજરાતમાં 14.1 ડિગ્રી સાથે ઠંડીનો ચમકારો યથાવત છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી 23 થી 25 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી. માવઠાની શરૂઆત સૌરાષ્ટ્ર કચ્છથી થશે અને વરસાદી રાઉન્ડ બાદ 25 જાન્યુઆરીથી ફરી તાપમાનમાં પારો ગગડતા રાજ્યમાં કાતિલ ઠંડી અને કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઈ શકે છે. યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન 105 મિનિટની ટૂંકી પણ અત્યંત મહત્વની ભારત મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. પીએમ મોદીએ પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કર્યું અને બંને નેતાઓ વચ્ચે સંરક્ષણ અને વેપાર સહિત કુલ 9 મોટા કરારો પર હસ્તાક્ષર થયા છે. બંને દેશો વચ્ચે ઉર્જા પુરવઠા, સ્થાનિક ચલણ, સેટલમેન્ટ અને દ્વિપક્ષીય રોકાણ જેવા વ્યૂહાત્મક મુદ્દાઓ પર ભાગીદારીને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. મધ્ય પૂર્વની વર્તમાન સંવેદનશીલ સ્થિતિ વચ્ચે યોજાયેલી આ મુલાકાતથી ભારત યુએઈ વચ્ચેના આર્થિક અને રાજદ્વારી સંબંધોમાં નવો અધ્યાય ઉમેરાયો. ગુજરાત માટે ઐતિહાસિક સોગાદ. યુએઈના રાષ્ટ્રપ્રમુખ અને પીએમ મોદીની બેઠકમાં ગુજરાતના ધોલેરા એસઆઈઆરને વર્લ્ડ ક્લાસ સ્માર્ટ સિટી અને એરપોર્ટ તરીકે વિકસાવવા તથા ગિફ્ટ સિટીમાં યુએઈની અગ્રણી બેંકોની શાખાઓ શરૂ કરવાના મહત્વના નિર્ણયો લેવાયા. બંને દેશોએ આગામી 2032 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરી $200 અબજ સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું, જેમાં એમએસએમઈ ઉદ્યોગોને પશ્ચિમ એશિયા અને આફ્રિકાના બજારો સાથે જોડવા પર ભાર મુકાયો. ભારતની ઉર્જા સુરક્ષા માટે આગામી 10 વર્ષનો મહત્વનો એલએનજી કરાર કરાયો છે. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ અને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે પણ ભારત યુએઈ સંયુક્ત મિશન અને સુપર કોમ્પ્યુટિંગ ક્લસ્ટર પર સાથે કામ કરશે. પીએમ મોદીએ રાષ્ટ્રપ્રમુખ શેખ જાયદને કાશ્મીરી પશ્ચિમના શાલ અને ગુજરાતની કલા સંસ્કૃતિનું પ્રતીક એવો નકશીકામ કરેલો રજવાડી હિંચકો ભેટ આપી બંને દેશો વચ્ચેના ગાઢ પારિવારિક સંબંધોને વધુ મજબૂત કર્યા છે. રશિયાએ ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર માટે સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજીથી સજ્જ સુપરજેટ 100 અને 114-300 એરક્રાફ્ટ ઓફર કર્યા છે, જેમાં ભારતને આકર્ષવા ખાસ તિરંગા ડિઝાઇન પણ તૈયાર કરાઈ છે. વિંગ્સ ઇન્ડિયા 2026માં પ્રદર્શિત થનારા આ વિમાનો દ્વારા રશિયા ભારતની પશ્ચિમી એરક્રાફ્ટ પરની નિર્ભરતા ઘટાડવા અને મેક ઇન ઇન્ડિયા હેઠળ સંયુક્ત ઉત્પાદન માટે મજબૂત વિકલ્પ પૂરો પાડવા માંગે છે. સુરત એસઓજી પોલીસે લશ્કરના વિસ્તારમાંથી ₹5.85 કરોડની કિંમતનું 6.5 ml કોબરા સાપનું ઝેર ઝડપી પાડી અમદાવાદ અને વડોદરાના 7 આરોપીઓની ધરપકડ કરી. અમદાવાદના સોની પાસેથી લવાયેલું આ ઝેર રેવ પાર્ટીઓમાં નશા માટે વપરાતું હોવાની શંકા છે. હાલ પોલીસ અને વન વિભાગ આ આંતરરાજ્ય નેટવર્કની ઊંડી તપાસ કરી રહી છે. અમદાવાદની ઘાટલોડિયા નેશનલ સ્કૂલ બહાર ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે લાકડી અને પટ્ટા ઉછળતા લોહિયાર ગેંગવોર સર્જાઈ, જેમાં એક વિદ્યાર્થી પર છરીથી હુમલો કરાયો હતો. સીસીટીવીમાં કેદ થયેલી આ ભયાનક મારામારી બાદ શિક્ષણ મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે, જ્યારે પોલીસે 9 શખ્સોને રાઉન્ડ અપ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ પર કબજાની જીદ વચ્ચે અમેરિકાએ પોતાનું નોરાડ સૈન્ય વિમાન પીટુફિક સ્પેસ બેઝ પર મોકલીને આર્કટિક ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત કરવાના સંકેત આપ્યા. ડેનમાર્કની આગેવાનીમાં જર્મની, ફ્રાન્સ અને નેધરલેન્ડ સહિત 7 દેશોએ ગ્રીનલેન્ડમાં પોતાના સૈનિકો તૈનાત કરી
ઓપરેશન આર્કટિક એન્ડ્યોરન્સ શરૂ કર્યું છે, જે અમેરિકા સામે નાટો દેશોની એકતાનો મોટો રાજકીય સંદેશ છે. ટ્રમ્પે ગ્રીનલેન્ડનો વિરોધ કરનારા દેશો પર 1 ફેબ્રુઆરીથી 10% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, જેના વળતા પ્રહારમાં યુરોપિયન યુનિયન ટ્રેડ બાઝુકા જેવા કાનૂની હથિયાર વડે અમેરિકા પર આર્થિક પ્રતિબંધો મૂકવાની તૈયારી કરી રહી છે. રશિયા અને ચીન પર નજર રાખવા માટે ગ્રીનલેન્ડ ભૌગોલિક રીતે અત્યંત મહત્વનું છે. સાથે જ અહીં રહેલા તેલ, ગેસ અને રેર અર્થ મિનરલ્સના અઢળક ભંડાર પર કબજો મેળવવા અમેરિકા કોઈપણ હદે જવા તૈયાર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વટવાના વાંદરવટ તળાવ પરથી 400 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરવા 500 પોલીસ જવાનોના કાફલા સાથે મેગા ડિમોલિશન હાથ ધરાયું. તળાવના બ્યુટિફિકેશન અને જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે શરૂ કરાયેલી આ કામગીરીમાં અસરગ્રસ્તોને સામાન ખસેડવા, બસો અને રહેવા માટે શેલ્ટર હોમની સુવિધા અપાઈ. ટ્રમ્પ સરકારની કડક ઇમિગ્રેશન નીતિઓ અને 41% વિઝા રિજેક્શન રેટને કારણે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના એડમિશનમાં 75%નો ઐતિહાસિક ઘટાડો નોંધાયો. ડિપોર્ટેશનની ધમકી અને વિઝા અનિશ્ચિતતાના ડરથી ભારતીય વિદ્યાર્થીઓ હવે અમેરિકાને બદલે યુકે અને કેનેડા જેવા દેશો તરફ વળી રહ્યા. હવામાન વિભાગે 22 થી 25 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પ્રદેશ અને હિમાચલ સહિત 9 રાજ્યોમાં ભારે વરસાદ અને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી. ગુજરાતમાં પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 22 થી 26 જાન્યુઆરી વચ્ચે બનાસકાંઠા, સાબરકાંઠા અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી. અમેરિકાના મિશિગનમાં બરફના તોફાન અને શૂન્ય વિઝિબિલિટીને કારણે હાઈવે પર 100થી વધુ વાહનો એકબીજા સાથે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો. આ શૃંખલાબદ્ધ અકસ્માતમાં 30થી વધુ ટ્રક સહિત સેંકડો વાહનો ફસાયા છે અને 12 જેટલા લોકો ઘાયલ થતા બંને તરફનું ટ્રાફિક બંધ કરી બચાવ કામગીરી હાથ ધરાઈ. પ્રયાગરાજ માઘ મેળામાં મૌની અમાવસ્યાના સ્નાન વખતે અવિમુક્તેશ્વરાનંદના શિષ્યો અને સરકારી અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં શિષ્યો સાથે ગેરવર્તન થયાનો આરોપ લગાવી અવિમુક્તેશ્વરાનંદ સ્નાન કર્યા વિના જ શિબિરની બહાર ધરણા પર બેસી ગયા છે. મેળા પ્રશાસને વળતો પ્રહાર કરતા અવિમુક્તેશ્વરાનંદને 24 કલાકમાં જવાબ માંગતી નોટિસ ફટકારી છે અને હાઈકોર્ટના આદેશનો હવાલો આપી સવાલ કર્યો છે કે જ્યોતિષપીઠના શંકરાચાર્યનો મુદ્દો કોર્ટમાં વિચારાધીન હોવા છતાં તેઓ પોતાની જાતને શંકરાચાર્ય તરીકે કેવી રીતે રજૂ કરી શકે. નોટિસમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી હાઈકોર્ટ પટ્ટાભિષેક અંગે અંતિમ આદેશ ન આપે ત્યાં સુધી કોઈપણ ધર્માચાર્ય જ્યોતિષા પીઠના શંકરાચાર્ય કહેવાઈ શકે નહીં. બીજી તરફ સ્વામી અવિમુક્તેશ્વરાનંદે અધિકારીઓ માફી ન માગે ત્યાં સુધી સંગમ સ્નાન ન કરવાની જીદ પકડી છે. ગ્રીનલેન્ડ વિવાદમાં ટ્રમ્પના ટેરિફના જવાબમાં યુરોપિયન સંઘે 6 ફેબ્રુઆરીથી અમેરિકા પર $107 અબજ વળતો ટેરિફ લાદવાનો નિર્ણય કર્યો છે. બ્રસેલ્સમાં મળેલી ઇમરજન્સી બેઠકમાં ફ્રાન્સ અને જર્મનીએ ટ્રમ્પની નીતિઓને બ્લેકમેલિંગ ગણાવી અમેરિકન કંપનીઓ સામે કડક વ્યાપારી પ્રતિબંધો મૂકવાની ચેતવણી પણ આપી. રશિયાના કમચાતકામાં 30 વર્ષથી સૌથી ભયાનક 13 ફૂટ હિમવર્ષાને કારણે ઇમારતો 4થા માળ સુધી દટાઈ ગઈ છે અને 2 લોકોના મોત થતાં ઇમરજન્સી જાહેર કરાઈ. -21 ડિગ્રી તાપમાનમાં જનજીવન ઠપ્પ થયું છે, જ્યાં બચાવ કર્મીઓ બરફ કાપીને ઘરોમાં ફસાયેલા વૃદ્ધો સુધી પહોંચવા અને રસ્તાઓ સાફ કરવાના યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. રાજકોટના પડધરીના ખોખરી ગામના વોકડામાંથી 4 દિવસથી ગુમ પિતા પુત્રના મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માત કે અન્ય કારણ અંગે તપાસ હાથ ધરી. તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર. વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે. જય હિન્દ.